હેલો દોસ્તો, તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો આજે જઈ રહ્યા છીએ, શનિવાર હતો તો આજે જઈએ છીએ કતુભાઈની ફરમાઈશ ઉપર ડુમસ. તો ડુમસ જવા માટે તો અમારા ભાઈ રેડી થઈ ગયા છે, બરાબર? આવું છે ને ડુમસ? હા હા હા. તો ડુમસ જવા માટેની તૈયારી ચાલુ છે. રેડી થઈએ એટલે નીકળીએ ડુમસ. ટેકો તાર કેટલી વાર લાગશે હવે? તો ફાઇનલી અમે આવી ગયા છીએ ડુમસ. આવી ગયા ને આપણે ડુમસ આવી ગયા છીએ ફાઇનલી. બરોબર, તડકાના હરખા મોટા આવતા નથી જોયું. હા છે અમારું ડુમસ. હે હા છે અમારું ડુમસ. અમારા કતુભાઈને જે જોતું હોય ને અહીંયા મળી જાય એટલે મજા રમવાનું, બીજું કાંઈ નહીં. તો મારને અહીંયા લગી પાણી આવી જાય. તો કતું હાકી તાર ગાડી હાકી કોઈ એટલે કહું હાલો પેલા નાસ્તો કરી લઈએ. એકલો બે હું નહીં બેવું. તું કહેતી હતી ને મને કઈ થાય ને એમ? હે કહેતી હતી ને કઈ નહોતા, બરોબર? વાહ બા હરખા થઈ જાય તાર મમ્મી નામ તો અહીંયા લઈ ગઈ પાણી આવી જાય મસ્તી નું હોય, મજા આવે અહીંયા. પાણી આવકમાં જ છે અત્યારે. પૂનમ છે ને ભરતી, એટલે ભરતીમાં પાણી આવતું હોય. મેગી ખાવા આવી ગયા તો આપણે આમાં તડકા સૈયામાં કાળા કાળા લાગી છે કે કાળા જ છીએ આપણે? કેવો લાગો? કાળો લાગો? મીડિયમ લાગુ? મેગીનો ઓર્ડર આપ્યો છે કતુભાઈની ઈચ્છા પ્રમાણે. થોડા ગજાડા થોડા પેલા ખાઈ લો ભાઈ, મોજ કરો. કતુભાઈની ફરમાઈશ પર અમારે આવી ગઈ છે મેગી. હવે ગરમ ગરમ મેગી ડુમસ આવો મેગી ખાવ એટલે મજા જ આવે. કાકા તો મકાન છે એવું, મકાન છે એવું નહીં બટા, પણ કેવું છે બહાર નીકળો ને એટલે મેગી અને પહાડી એરિયામાં મેગી ત્યાં થઈ ગઈ. અને બીજું કેવું કે મકાઈ આ વસ્તુ છે ને એવરગ્રીન થઈ ગઈ છે. હમણાં અત્યારે હું નાસ્તો કરું છું, નાસ્તો કરી લો ને પછી હું તમને એક વસ્તુ બતાવી. મને તમે કહેજો કે ગુજરાતી કે પાસા પડે ને તો મને કહેજો, હું તમને એક કરે કામ. હા એક વસ્તુ તમને કહીશ, પણ કહેજો કે ગુજરાતી કે પાસા પડે કે મને એમ કહેજો ખાલી. અમુક કહેવાય યુનિક વસ્તુ કરવાનું હોય ને કામ, જુગાડ કહેવાય ને, જુગાડ વસ્તુ એ કરી બતાવે એ આપણે ગુજરાતી. હું તમને હમણાં બતાવું નાસ્તો કરી હતી, તમને હું ત્યાં લઈ જાઉં જોવા. હું તમને છે ને એક વસ્તુ બતાવું, ગુજરાતીનો જુગાડ કોને કહેવાય ને તમને વસ્તુ બતાવું. જો ટ્રેન આવી અમારે. મને તમે કહેજો કે આ ટ્રેન છે કે શું છે એમ, બરોબર? ગુજરાતીનો જુગાડ જોવા જેવો છે કે પાછળ એક લારી ફિટ કરી દીધી, એમાં 4 ટાયર ફિટ કરીને એને એક સિટિંગ બેસી દીધું અને આગળ છે ને ટ્રેક્ટરને ટ્રેનનો શેપ આપી દીધો ઉપરથી અને ટ્રેક્ટરને ટ્રેન બનાવી દીધી છે. અને બીચ ઉપર અત્યારે એ લોકો આપણે આમ કહેવાય ટ્રેનની સફારી કરાવે છે લોકો. એટલે તમે વિચારો કે ગુજરાતીઓનો જુગાડ કયા લેવલનો છે ને, તમે આમ અલગ લેવલનો એમ.
પોતપોતાની રીતે પોતપોતાની ડીશ લઈ આવ્યા જો. કેરી લાવ્યો. આનું કેવાય મને નહીં ખબર. બધા પોતપોતાની રીતે ગમે ને એવું લઈ આવ્યા. બરાબર. જો અહીંયા જલસા કરે છે. અમને એમાં તો પાણી છે ને નજીક આવતું રહે, પણ પાણી જેમ બને એમ દૂર જતું ગયું, એટલે અમારે ધક્કો થયો આ વખતે વધારે. કાલ સવારે તો ટાઈમ રહ્યા તો કાલ સવારે આવી જવાનું પાસ. બાકી તો અમે કેરીની મોજ લેવી. આવું બધું છે ને ડુમસમાં કે આમ એરિયામાં એવું લેતા પકડ. હા આવું બધું છે ને આપણે કંઈક આમ ફરવા આવીને તો જ મન થાય ખાવાનું. શું કેવું કરતું તારું? કિલો કેરી 20 રૂપિયાની ડીશ આવે, 4 કિલો આવે એમાં. નગર ઘરે સુધારીને પડ્યું હોય તોય ખાવાનું, કોઈ અડે ખાવાનું મન અડે નહીં કોઈ. એવું છે બહાર જઈએ એટલે નવું નવું ખાવાનું મન થાય. ટ્રાય કરે ઉતરાય એટલી વાર હશે. સૂર્યપ્રકાશના કારણે કઈ દેખાતું જ નથી આમાં. ચાલો જશું આપણે. ચલો એમ કરો. શું કરો? ધીમે ચલો. કਦੋਂ તાર મહેંદી મુકાવી ફરીને અમે આવતા રહ્યા ઘેરે. બરોબર. ડુમસથી ફરીને આવી ગયા છીએ. કપૂરભાઈ નવરા થઈ ગયા હતા. અમારે જયપાલભાઈ આવ્યા હતા. જયપાલભાઈ આવ્યા હતા. ભાઈ છે હવે જમી કાઢવીને ઘેર પાછા સુરતથી ગામડે. તો કતુભાઈ મૂકતા આવી. બરોબર છે. હાથ હાલ વાંધો બસમાં કા કતું આવજો કહી દે. જયપાલ બાપુ બે દીધા અમે. કાકા તું દ્વારકેશ બસ. દ્વારકેશ બસ હો, ગામડેથી સીધી ખીચડિયા. તો ફાઇનલી જયપાલ બાપુને મૂકી આવ્યા, નવરા થઈ ગયા. બરોબર. હવે આપણે ડુમસથી જઈએ. આજનો દી થોડોક આમ મજા આવી એવું ગયો. આવું કતો મજા આવી તને ડુમસ? આમ ડોકી નો મોઢામાં કંઈક બોલાય. હવે બીજી વાર કઈ જવાની ઈચ્છા તમારી? સાયન્સ મ્યુઝિયમ જવું જોઈએ. હવે આવતા રજા મેળ આવશે તો ત્યાં જાવ. તો આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ શેર કરજો. હજી આપણે આ જર્ની શરૂ કરી છે. આ જર્નીને બહુ આગળ લઈને જવાની છે, અને હજી ખાલી આ એક ખાલી સ્ટેપ છે. બહુ આગળ એટલે બહુ આગળ જવાનું છે આપણે. તમારા સાથ અને સપોર્ટ વગર હું જઈ નહીં શકું. એટલે બને એટલો શેર કરજો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મળવી જોઈએ નવા એક વિડીયોમાં. ગુડ નાઇટ.